નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને બેલ આઇકોનને પણ દબાવી દેજો. મિત્રો, આજે આપણે જોઈશું 30 નવેમ્બર 2018ના કરંટ અફેર્સના પ્રશ્નો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. મિત્રો, આ રહ્યા આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો. ફર્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં નવા ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો તાજેતરમાં નવા ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જવાબ છે રાષ્ટ્રપતિ રામાનંદ કોવિંદ દ્વારા સુનિલ અરોરાની નવા ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કોણ? સુનિલ અરોરાની. અને કોણે નિમણૂક કરી? રાષ્ટ્રપતિ રામાનંદ કોવિંદ દ્વારા સુનિલ અરોરાની નવા ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ વર્તમાન ચૂંટણી કમિશનર ઓપી રાવતનું સ્થાન લેશે. એટલે હાલમાં કોણ છે ચૂંટણી કમિશનર? ઓપી રાવત. એટલે મિત્રો, સુનિલ અરોરા 2 ડિસેમ્બરના રોજ ચાર્જ સંભાળશે. એટલે ઓપી રાવતની જગ્યાએ હવે 2 ડિસેમ્બરથી સુનિલ અરોરા ચાર્જ સંભાળશે નવા ચૂંટણી કમિશનર તરીકે. વર્તમાન ચૂંટણી કમિશનર ઓપી રાવત 1 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થાય છે. તેમણે 1 સપ્ટેમ્બર 2017ના રોજ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. રાવતે ચૂંટણીમાં વીવીપેટ મશીનનો ઉપયોગની શરૂઆત કરાવી હતી. સુનિલ અરોરા 1980 બેચના રાજસ્થાન કેડરના આઈએએસ અધિકારી છે. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં મંગળ ગ્રહ ઉપર સફળતાપૂર્વક યાન લેન્ડિંગ કરનારનું શું નામ છે? તો રોબોટિક માર્સ ઇનસાઇડર લેન્ડર, જેને મંગળ ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું, જે નાસા દ્વારા મોકલવામાં આવ્યું હતું. થર્ડ ક્વેશ્ચન: વર્લ્ડ વુમન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2018 ટાઇટલ કોણે જીત્યું છે? તો વર્લ્ડ વુમન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2018નું ટાઇટલ મેરી કોમે જીત્યું છે. મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેરી કોમે 6ઠ્ઠો ગોલ્ડ જીતીને રચ્યો ઇતિહાસ. ભારતીય બોક્સર ખેલાડી મેરી કોમને શનિવારે આઈબા મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 48 કિલોગ્રામનો ખિતાબ પોતાને નામે કરી દીધો હતો. મેરી કોમે ફાઇનલમાં યુક્રેનની હના અખોટાના 5-0થી હરાવી સુવર્ણ પદક જીતી લીધો છે. આ સાથે જ મેરી કોમ 6 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી વિશ્વની પ્રથમ ખેલાડી બની ગઈ છે. તેની પહેલાં મેરી કોમે વર્ષ 2002, 2005, 2006, 2008 અને 2010માં વિશ્વ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી ચૂકી છે. નેક્સ્ટ: વર્લ્ડ વુમન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2018નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ છે દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ: તાજેતરમાં ભારતમાં કયા કાર્યક્રમ અંતર્ગત સ્વસ્થ ભારત સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે? તો કયા કાર્યક્રમ અંતર્ગત સ્વસ્થ ભારત સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ છે ઈટ રાઇટ ઇન્ડિયા અંતર્ગત. મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના ભાગરૂપે તાજેતરમાં જ કેન્દ્ર સરકારના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં સ્વસ્થ ભારત સાયકલ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે. 16 ઓક્ટોબર 2018થી 27 જાન્યુઆરી 2019 દરમિયાન ભારતમાં ઈટ રાઇટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વસ્થ ભારત યાત્રાની થીમ ઈટ હેલ્ધી, ઈટ સેફ, ઈટ ફોર્ટિફાઈડ, નો ફૂડ વેસ્ટ છે. આ યાત્રા 18 કિલોમીટરનું અંતર કરીને નવી દિલ્હી ખાતે સંપન્ન થશે. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં ભારત સરકારે માર્ચ સુધી પીએસયુ બેંકોમાં કેટલા કરોડ રોકાણ કરવાની જાહેરાત કરી? તો 42,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન: વિશ્વનો સૌથી મોટા પશુ મેળા તરીકે પ્રસિદ્ધ પુષ્કરનો મેળો ભારતમાં ક્યાં ભરાય છે? તો પુષ્કરનો મેળો ભારતમાં રાજસ્થાનના જિલ્લા અજમેરમાં ભરાય છે. તો પુષ્કરનો મેળો
અજમેરમાં રાજસ્થાનના જિલ્લા અજમેરમાં ભરાય છે. ભારતમાં રાજસ્થાનના અજમેર જિલ્લાના પુષ્કર ખાતે, કઈ જગ્યાએ? પુષ્કર ખાતે દર વર્ષે કારતક મહિનામાં મેળો ભરાય છે. આ મેળો કારતકી પૂર્ણિમા સુધી ચાલે છે. આ મેળાને પુષ્કર મેળો, પુષ્કરનો ઊંટનો મેળો અથવા તો કારતક મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને ઊંટ ઉપરાંત ઘોડા, બળદ તથા અન્ય પશુઓના ખરીદ વેચાણ તથા પ્રદર્શન માટે આ મેળો ખૂબ પ્રખ્યાત છે. પુષ્કર સરોવરના કિનારે ભરાતો આ મેળો વિશ્વનો સૌથી મોટો પ્રસિદ્ધ મેળો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન કોને અપાયું? તો ઉદ્યોગપતિ અજીમ પ્રેમજીને આ સન્માન આપવામાં આવ્યું છે. 28 નવેમ્બરના રોજ વિપ્રો કંપનીના અજીમ પ્રેમજીને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન લાઇટ ઓફ ધ લીજિયન ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રેમજીને આ સન્માન ભારતમાં ફ્રાન્સના રાજદૂત એલેક્ઝેન્ડરે પ્રદાન કર્યું છે. પ્રેમજીને આ પુરસ્કાર ભારતમાં સૂચના પ્રૌદ્યોગિકી ઉદ્યોગને વિકસિત કરવામાં અહમ યોગદાન અને ફ્રાન્સમાં તેઓની આર્થિક પહોંચને માટે આપવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જાહ્નવી મહેતાને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો 11/18ના રોજ દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ ખાતે અટલ બિહારી વાજપેયી અવંતિકા નેશનલ એવોર્ડ 2018થી જાહ્નવી મહેતાને સન્માનિત કરવામાં આવ્યા. જાહ્નવી મહેતા એ અગાઉ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 8 ગોલ્ડ, 6 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તથા રાષ્ટ્રીય ક્ષેત્રે 7 ગોલ્ડ, 3 સિલ્વર અને 7 બ્રોન્ઝ જીતી ચૂક્યા છે. યોગ ક્ષેત્રમાં મેળવ્યા છે તેને કુલ 18થી વધુ ગોલ્ડ, સિલ્વર સહિત વધુ ટ્રોફીઓ મેળવી છે. એન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણ જીત્યો? તો વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ મેગર્સ કાર્લસે જીત્યો છે. મેગર્સ કાર્લસે. મેગર્સ કાર્લસે વિશ્વના બીજા નંબરના ખેલાડી ફબિયાનો કરુઆનાને હરાવીને વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ 2018નું ટાઇટલ જીતી લીધું. તો મિત્રો, આ હતા આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો વિડીયોને અને પોતાના મિત્રો જોડે શેર પણ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. ચલો મિત્રો, હવે કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.